બનાસકાંઠાના પાલનપુરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આરોપ છે કે નિકેશ પટેલ નામના એક વ્યક્તિએ પોતાની પત્નીને ₹50,000માં અન્ય લોકોને વેચી દીધી હતી। ત્યારબાદ તેણે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ હાથ ધરી મહિલાને શોધી કાઢી હતી અને પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેણે અન્ય શખ્સોને પૈસા લઈને સોંપવામાં આવી હતી। આ મામલામાં સંજય ઠાકોર, અશોક ઠાકોર સહિત સચિન દરબાર સહિતના લોકોના નામ સામે આવ્યા છે। આરોપ છે કે મહિલાના ઘરેણાં પણ બળજબરીથી વેચી દેવામાં આવ્યા હતા અને મહિલાને ગોંધી રાખીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ અનુસાર મુખ્ય આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ આરજે ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા। રાજસ્થાન અને ગુજરાતના સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો।